થઈ ગયું કરે નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ના ગણિત વિષયના વર્ગમાં આપ સૌનું સ્વાગત છે. મારું નામ છે નાય નિકુલ વિનોદ કુમાર. હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ મહેસાણાનો પ્રશિક્ષણાર્થી છું. તમારું નામ શું છે? મારું નામ ઠાકોર રવિ છે. તમે ક્યાંથી આવો છો? તમને શેનો શોખ છે? મને ગાવાનો શોખ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિત વિષયમાં ઘાત અને ઘાતાંક એકમનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે 2નો વર્ગ એને વિસ્તૃતમાં લખવું હોય તો 2નો વર્ગ એટલે કે 2 ગુણ્યા 2 લખી શકાય અને બાકીના આર્યા બીજા 2. અગાઉના ધોરણમાં આપણે શીખી ગયા કે કોઈપણ સંખ્યાનું ગુણાકારમાં વારંવાર પુનરાવર્તન થતું હોય તો તેને ઘાત સ્વરૂપે લખી શકાય છે. તો અહીંયા 1, 2 અને 3 વાર 2 ગુણાકારમાં છે તો 2ની 3 ઘાત. તેમજ 3નો વર્ગ એને વિસ્તારમાં આપણે લખવું હોય તો 3 ગુણ્યા 3 અને બીજો 3નો ઘન એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3. આ કેટલી વાર થયું? 1, 2, 3, 4 અને 5 વાર થયું. 3ની 5 ઘાત. પછી ત્રણની 4 ઘાત એટલે કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 અને 3ની 3 ઘાત એટલે કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે કે 1, 2, 3, 4, 5, 6 અને 7 વાર. 3ની 7 ઘાત. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ, જેને આવડે તે પૂરા વાક્યમાં જવાબ આપવાનો પ્રયત્ન કરશે. બેની 3 ઘાત ગુણ્યા 2ની 1 ઘાત બરાબર 2ની કેટલી ઘાત? તમે બોલો. 2ની 3 ઘાત ગુણ્યા 2ની 1 ઘાત બરાબર 2ની 4 ઘાત. 4નો વર્ગ ગુણ્યા 4ની 8 ઘાત બરાબર 4ની કેટલી ઘાત? તમે બોલો. 7નો વર્ગ ગુણ્યા 4ની 8 ઘાત બરાબર 4ની 10 ઘાત. 5ની 3 ઘાત ગુણ્યા 5ની 6 ઘાત બરાબર 5ની કેટલી ઘાત? તમે બોલો. 5ની 9 ઘાત. પૂરા વાક્યમાં જવાબ આપવાનો પ્રયત્ન. 5ની 3 ઘાત ગુણ્યા 5ની 6 ઘાત બરાબર 5ની 9 ઘાત.
10 ની 3 ઘાત ગુણ્યા 10 ની 2 ઘાત બરાબર 10 ની કેટલી ઘાત? તમે બોલો. 10 ની 3 ઘાત ગુણ્યા 10 ની 2 ઘાત બરાબર 10 ની cos ઘાત. તો વિદ્યાર્થી મિત્રો, આપેલ ઉદાહરણ પરથી તમે ઘાતનો કયો નિયમ તારો છો? તમે બોલો. આધાર સરખાવાનું ઘાતનું સરવાળો. બરાબર. સમાન આધારવાળી સંખ્યા ગુણાકારના સંબંધમાં હોય તો તેમની ઘાતોનો સરવાળો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમે મને આ નિયમને લગતા કેટલાક ઉદાહરણ આપો. તમે બોલો. 6 નો વર્ગ ગુણ્યા 6 ની 3 ઘાત બરાબર 6 ની cos ઘાત. બરાબર છે, બેસો. તમે બોલો. 3 ની 3 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત. બરાબર છે, બેસો. તમે બોલો. 5 ની 4 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત બરાબર 5 ની 7 ઘાત. બરાબર છે. થેન્ક યુ.